જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે જવાનું છે ગાડી ભરવા ઓગણજ ગામમાં। ઓગણજ ગામથી માલ ભરીને આપણે જવાનું છે બગોદરા। તો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ત્યાં। તો આ ભાઈ ઊંધો પડે ને શું કરતો ખબર નહીં, પણ ત્યાંથી આપણે ગાડી લગાવી તો પહોંચ્યા આપણે ગોડાઉને। ગોડાઉને પહોંચ્યા એટલે ભરતભાઈને નરેન્દ્રભાઈ બે ખાવા બેઠા હતા। ખાટા ખાટા મને કે ખાઈ લે, હું ના હું જમીન આવ્યા। એ થોડા ભક્તિભાવવાળા માણસ છે, જો બલાડીને દૂધ બી પાવા છે। અને હવે ખાઈ લીધું, ખાઈને હવે પેન્ટ ચડાવીને મને કહે હવે તને માલ ભરાવી દઉં। સારું, માલ ભરાવવાળો એટલામાં હું માલ ભરવા ગાડી ઉપર ચડ્યો। ગાડી ઉપર ચડી એમને માલ ભરાવડાવી દીધો। માલ ભરી અને પછી ઈચ્છા થઈ મને થોડી ચા પીવા જવાની। એટલે પાંડેજી આવી ગયા એટલી વારમાં। પાંડેજીને કહું જો તમારો વિડીયો લઈ લો। પાંડેજી કે હા 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 જો પાંડે આ બાજુ આપણે તમારો ફોટો વિડીયો લઈ લઈએ છીએ। હા 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 જબરો ફોટો આવ્યો। પછી અમે પહોંચી ગયા ચા પીવા। ફાઇનલી અમે ચા પી અને પછી નીકળ્યા પાછા ગોડાઉને પહોંચ્યા તો પાંડેજી કંઈક ખેલો લઈને કટાણ કરતા હતા। હું કરો કંઈ વાંધો નહીં, આપણે ગાડી ભરાઈ જઈએ। ગાડી ભરીને આપણે જવાનું છે હવે બગોદરા માટે। તો આપણે નીકળીને હવે આપણે ચડ્યા હાઈવે પર આગળ ટર્ન રહી અને આગળ થોડું જઈને આપણે લેવાનું હતું ડીઝલ। એટલે હવે ડીઝલ પંપે પહોંચી પાછા એના બી આપણે થોડા વિડીયો ફોટો લઈને આપણે નીકળી ગયા ફાઇનલી। જોઈ શકો છો હાઈવે ઉપર પહોંચ્યા। હવે ત્યાંથી અમે નીકળીશું। આગળ જતા એક ભાઈ પાછી ગાડીમાં બે જણની ગંભીર ચર્ચા ચાલતી હતી। ઓહો જબરું છે। આગળ ગયા તો થોડું આગળ જતાં સાયલેન્સ જ દેખાયું કે ભૂંગળું છે, કંઈક છે ખરું। પછી બાવળા પોલીસ ચોકીએ આપણને ઊભા રાખ્યા। ત્યાં જઈને આપણને પકડાઈ દીધો 500નો ચાંદલો। ત્યાંથી પાછા થોડા આગળ નીકળી ગયા, આપણે હાઈવેનો સીન લઈ લીધો મસ્ત। નજારો સારો હતો એટલે થોડું મૂકો નજારા માટે। અને પછી આપણે પહોંચી જઈએ ફાઇનલ કંપનીમાં। માલ ઉતરે છે, જોઈ શકો છો તમે, ક્રેનથી માલ ખેંચાય છે। માલ ખેંચી અને માલ ભરી દીધો અને ઉતારીને હવે આપણે નીકળીએ છીએ ફાઇનલી। આપણો આજનો બ્લોગ પૂરો થાય છે। જય માતાજી, જય દ્વારકા।